એ સત્સંગનું મીડિયમ છે. ઇફ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ એન્ડ વી ગો ટુ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ઇંગ્લિશ ખ્યાલ ના આવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જઈએ તો અઘરું પડે બહુ. બુક્સ બધી સમજાય નહીં, માંડ માંડ પાસ થવાય કે નહીં એ બી ખ્યાલ નથી. હવે તો મહંત સ્વામી કહે છે કે સત્સંગમાં પણ મીડિયમ ઇઝ દાસના દાસ, સેવકના એ સેવક. હવે આ વાત ઘણી વાર થાય છે, પણ ધી ક્વેશ્ચન ઇઝ હાઉ ટુ અપ્લાય ધીસ ઇન અવર ડેલી લાઈફ, ઇન અવર સત્સંગ. પ્રેક્ટિકલી હાઉ ટુ અપ્લાય. શું દાસ થઈ જવાનું એટલે કંઈ બોલવાનું જ નહીં? દાસ થઈ જવાનું એટલે શું કંઈક જીરો જેવા થઈ જવાનું, કંઈક દેખાવાનું જ નહીં? એવું થાય આપણને. સો લેટ્સ ટેક એક્ઝામ્પલ. કિચનમાં દાસના દાસ. હાઉ ડુ વી બીકમ દાસના દાસ ઇન કિચન? અને આ વાત એટલે કરે છે દિનકર અંકલને કેમ ગમે છે, એટલે પછી એના પર આવશું. વી વિલ કમ ટુ દેટ ટોપિક. અને કેતનભાઈ બેઠા છે એટલે એમની હાજરીમાં છે, એટલે કેતનભાઈ કેન એટેસ્ટ. કિચનના દાસના દાસ એટલે આપણે કંઈ કરતા હોઈએ સેવા, અને કોઈ આપણને કહી જાય કે આ સેવા આવી રીતે નહીં, આવી રીતે કરવાની, અને આપણને એ વસ્તુ ન ગમે નહીં, બહુ જ ગમે તો દાસ. આપણે એ વસ્તુને સહન કરીએ તો પછી એ દાસ ન કહેવાય, પણ સહનશીલ માણસ કહેવાય. આપણે સામે જવાબ આપીએ તો બાપ કહેવાય. પણ હવે આમાં બીજું બી છે કે પેલો કહેવાવાળા છે ને બાપ નહીં માનવાનું, પોતે દાસ થવાનું. આપણે કેવા સહન કરી શકીએ છીએ, વી કેન બેર ઇટ, બટ વી કન્સિડર અધર્સ એઝ બાપ. એ નહીં કરવાનું. તો કિચનના દાસ, કથા વાર્તામાં દાસ. આ મહંત સ્વામીએ વાત કરી તો એકદમ શોખ થઈ ગયા. કથા વાર્તામાં દાસ કેવી થવાય? હવે હું અહીંયા કથા વાર્તા કરીએ છીએ, હું અહીંયા બેઠો જ છું, રાઈટ? હું દાસ કેવી રીતના થઉં કથા વાર્તા કરતાં કરતાં? કથા વાર્તા સાંભળવાળા તો ઓલમોસ્ટ દાસ જ કહેવાય. દે આર લિસનિંગ વિથ એટેન્શન. પણ કરવાવાળા એમ વિચાર કરે કે આ વાત હું મારા માટે જ કરી રહ્યો છું, તો એ દાસ. પછી ઘરમાં દાસના દાસ. આપણે ઘણી વાર દિશા નથી મળતી, વી ડોન્ટ નો ધ ડિરેક્શન, એટલે પછી ગોતા ખાઈ જવાય છે, એટલે પછી મિસ થઈ જાય છે. આવા સંતો છે, આવા સ્વરૂપો છે, આપણને ડિરેક્શન આપે છે. સુજીભાઈ હસતા હસતા વાત કરી, પણ ઘણી મર્મમાં વાત કરી, એમ ઇન હિડન વર્ડ્સ. કે દિવાળીનો મતલબ જ એ છે, દાસ, ચેન્જ થાવ, ચેન્જ ઇન્ટરનલી, યુનિફાય, સિમિલારિટી ગોતો. આમાં શંકર અંકલ આવતા હતા ગાડીમાં, તો એ વાત કરતા હતા કે કંઈક ગયેલા ને કોઈકને વાત કરીએ છું કે બીજા થોડાક ધર્મમાં માનતા હોય કે બીજા પંથમાં માનતા હોય, એને વાત કરતા હતા કે સ્વામિનારાયણમાં આવું છે, તો એગ્રી જ ન કરે. ના, એવું છે પણ આ વધારે અમારું વધારે સારું છે. પણ એમાંથી કંઈ સિમિલારિટી કાઢે તો કેટલી મજા આવે કે તમારામાં આવું છે, અમારામાં બી આવું છે, ઇઝ ધ સેમ. સુજીભાઈ કે ના, બ્રિંગ ઇટ ટુગેધર. દાસ હોય આવું કરે. અને દાસત્વમાં 4 પોઈન્ટ આવે છે. ઈષ્ટદેવના દર્શન ગમે, ઈષ્ટદેવની ક્રિયા ગમે, પછી ઈષ્ટદેવ જોડે રહેવું ગમે, અને ઈષ્ટદેવના નહીં, પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ ગમે. આપણે વાત કરીએ છીએ દાસના દાસની, એટલે જે આવું કરતા હોય પેલા એ તો દાસ કહેવાય ખાલી, એના દાસ થવાનું. એટલે અહીંયા ઈષ્ટદેવ કોણ છે? દિનકર અંકલ ઘણા એવું કહેશે. અહીંયા એવા કોણ છે જેને આ ચારો વાતો પાકી થઈ છે? ઈષ્ટદેવના દર્શન બી ગમે છે, ઈષ્ટદેવની વાતો બી ગમે છે, ઈષ્ટદેવ પાસે રહેવું પણ ગમે છે, અને પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ બી ગમે છે. હવે પિન્ટુભાઈ છે ફોર એક્ઝામ્પલ, તો પિન્ટુભાઈના દાસ થવાનું.
તો એ કહેવાય દાસના દાસ. આપણે બધા દાસની ડેફિનેશન બહુ સિમ્પલ કરી નાખી છે. હવે અલ્પેશ દાસ મનાય બધાને. એગ્રીડ એવરીવન? અલ્પેશ ઇઝ લાઈક દાસ. અલ્પેશ કેમ દાસ થયો ખ્યાલ છે? એ મારું માને છે એટલે. અલ્પેશ મારું સાંભળે એટલે દાસ. અને આ બીજા છે મારું નથી સાંભળતા એટલે દાસ ના કહેવાય. દેટ ઇઝ અવર ડેફિનેશન ઓફ દાસ. ડેફિનેશન ઓફ દાસ જે યોગી બાપાએ આપીએ છે. એટલે સુજીભાઈ વાત કરી અને પોતે એટલું લાગુ રાખીને પોતા પર જીવે છે એટલે દાસ કહેવાય. બાકી એમની સ્ટાઇલને બધું આમ નોર્મલ આપણું લાગે નહીં. બેઠા હતા અને હસતા હસતા વાત કરી. આપણે દાસ થવાનું છે. અને આ વખતે એ ટોપિક એટલે લીધું કે દિનકર અંકલને ખૂબ ગમે છે આ વાત. દિનકર અંકલે તો કીધું દાસ નાય દાસ નાય દાસ નાય દાસ નાય દાસ નાય દાસ નાય દાસ સૂર્ય સુધી. એટલે સ્વામીજી બી એકદમ, અને એકચ્યુઅલી આ એક રહસ્યની વાત છે. 2004ના પહેલાંના પ્રવચન અને સ્વામીજીના 2004 પછીના પ્રવચન. દાસના દાસ 2004 સમન્વય મહોત્સવે ચાલુ કર્યું સ્વામીજીએ. એકચ્યુઅલી કે એટલું બધું ગમી ગયું દિનકર અંકલનું દાસત્વ. એમનું એક આપણા માટેનું વર્તન, ખરેખર તો આપણા માટે એમનું વાત્સલ્ય છે, પણ એ ટોપિક બીજો છે. હાઉ દિનકર અંકલ એક્સ દાસ નાય દાસ. આપણે તો એવું એક્ટ કરીએ છીએ જાણે દિનકર અહીંયા બેઠા જ નથી. એવું થઈ જાય ઘણી વાર. વી એક્ટ એઝ ઇફ દિનકર ઇઝ નોટ સિટિંગ હિયર, એવું થઈ જાય. પણ દિનકર અંકલ દાસ નાય દાસ એવું કોન્સ્ટન્ટલી કન્ટિન્યુઅસલી બસ એ લોકોના દરેક સાથે. ઋષિ છે, ઋષિ દિનકર બધા છે. હાજી. આ ઋષિભાઈ છે આમ ધૈર્ય માણસ છે. એટલે એ વાત કરે ને તો સામે ના જોવે, એ ફોનમાં જોવે. એટલે ધ્યાન ફોનમાં હોય પણ સાંભળે બધું. ઋષિ સચ કે ઓન ધ ફોન બટ ઇઝ મલ્ટીટાસ્કિંગ. એટલે આપણે બાજુમાં બેઠા તો આપણે એમ થાય કે ભાઈ દિનકર સામે જોતો ખરી, થોડું એમ થાય ને મનમાં. પણ દિનકર ગઈકાલે એટલી બધી સરસ વાતો કરી, આમ ખેંચી લીધો તો પેલા ફોન મૂકી દીધો. પણ દિનકર એના દાસ થઈ ગયા કે હું તો ઋષિનો બી દાસ. એમ દિનકર દરેકની દાસ થઈને વર્તે છે. એમ હું તમારો સેવક છું. અને દિનકરને એકચ્યુઅલી શબ્દ વધારે ગમે છે, સેવકના સેવક. મને બી દિનકરે કહેલું ગુરુ પૂર્ણિમામાં, આ વર્ષે નહીં, થોડો ટાઈમ થયો, આપણે સેવકના સેવક થવું છે. સેવકના સેવક બસ. દિનકરને એ જ ગમે છે. એના સત્સંગની રીત પણ એ છે. ગુણાતીતાનંદ સ્વામી પણ એવું બોલતા, ભગતજી મહારાજ, આખી હાયરાર્કી એમ બોલતી છે. લોકો સેવકના સેવક થઈને જ રહ્યા છે બસ. અને દિનકર અંકલના કેટલાય પ્રસંગો આપણે જોઈએ. આપણે આવીને એક વાત કરેલી કે દિનકર સ્વામીજી સાથે ડ્રાઇવિંગ કરતા હતા અને સ્વામીજીએ કોમેન્ટ કરી કે ચશ્મા પહેરે તો ડ્રાઇવિંગ સરસ થાય. એમ દિનકર કે ચશ્મા નથી, કે મને ચશ્મા નથી, ચશ્મા પહેરે ડ્રાઇવિંગ સરસ થાય. 1987 અને 2012, 25 વર્ષથી ચશ્મા પહેરે છે. દિનકર ચશ્મા નથી, 25 વર્ષથી સ્વામીજીના કહેવા પર ચશ્મા પહેરે છે. હવે તો આ સ્વામીજીની વાત થઈ, પછી આપણે કોઈક, દરેક ભક્ત એવા દિવ્ય જ છે, પણ કોઈ નોર્મલ ભક્તની વાત લઈએ કે દિનકર અંકલને રાતના એને 1 વાગે ફોન કર્યો કે આઈ વિલ શૂટ માય સેલ્ફ. કદાચ વહેલો આવ્યો હશે પણ મોડો ચાલેલો ફોન, એવો ખ્યાલ છે. અને દિનકર અંકલને 3-4 વાગ્યા સુધી વાત કરી કે વાય શુડ યુ નોટ શૂટ યોર સેલ્ફ. ડિસ્ટર્બ થઈ ગયેલા કે મારું બધું બગડી ગયું છે ને એનાથી કાંઈક સંતનો કંઈક ગ્રો થઈ ગયેલો ને એને લીધે એને પ્રોબ્લેમ ઊભા થયા ને એવું બધું. હવે 4 વાગ્યા સુધી
દાસના દાસ. એકવાર એક હરિભક્તની ગાડી છે એ બગડી, અને એ ટાઈમમાં દિંગલ સિવાય બીજું હતું નહીં એવું કોઈ. એ સત્સંગના ટાઈમ 83ની વાત છે. આ તો દિંગલને ફોન કર્યો. એ ટાઈમે એવું બી નહોતું કે જીપીએસ કે સેલફોન, એટલે એ બી ચાલીને ગયા. બિચારાએ ફોન કર્યો. દિંગલ એને ત્યાં લેવા ગયા અને ઘરે ડ્રોપ કરીને પાછા આવ્યા રાત્રે 3-4 વાગે. દાસના દાસ. પણ આ બધું કેવું છે, આપણે બી કરીએ છીએ. આપણે બી આવું કરીએ છીએ ને. હવે સમવન કોલ્સ એટ 2 o'clock વી વિલ હેલ્પ. આપણે હવે તો સત્સંગમાં એવી સમજણ વધી છે. પણ હવે આ અંદરનું ઇન્ટરેક્શન એ વધારે સેવક ભાવથી થાય, બાપના બાપ ભાવથી ન થાય. એમ અંદરનું ઇન્ટરેક્શન આપણું આ વર્ષનું આવું થાય. એમ આ વખત દિંગલના આશીર્વાદ છે ઓન અક્ષરધામ પત્રિકા. ધોઝ હુ ડોન્ટ હેવ કેન આસ્ક, વી વિલ ઈમેલ. ઓનલાઈન તો મૂકેલું જ છે. એમાં દિંગલે કીધું કે 52 કેટ હોય ને, 52 કાર્ડ્સની કેટ, વોટ ઇઝ ધ બેસ્ટ પાનું? આપણે જોકર કહીએ, પણ જોકર 53મું પાનું કહેવાય. 52 પાનામાં બેસ્ટ પત્તું કાળીનો એકો કહેવાય. કાચું ફૂલ એક ગેમ બી છે એની, કાળી ચરકટ ફૂલીને લાલ. સ્પેડ્સ ઇઝ ધ બેસ્ટ કાર્ડ ઇન ધી ડેક. એ નાખે એટલે બીજા બધા હારી જાય. એમ દિંગલ કે જેમ કાળીની એકો જેના હાથમાં હોય આખી બાજી જીતી જાય, એમ આપણા હાથમાં પણ આ કાળીનો એકો આવી ગયો છે. દિંગલને જોકર કે તો સારું ન લાગે. નો, ઇટ્સ નોટ રાઈટ. પણ વી હેવ ધી બેસ્ટ કાર્ડ ઇન અવર હેન્ડ એન્ડ વી કેન વિન ધ બાજી ઓફ ધીસ લાઈફ. અને આ દિંગલના આશીર્વાદ છે. આ રીતના જીતી જવાય. વી કેન વિન ધી ગેમ ઓફ ધીસ લાઈફ. એક જ મીડિયમ છે સત્સંગમાં. કાંઈ બી સમજવું હોય તો દાસ, સેવક. ફોકસ નથી રહેતું. ઘણી વાર એવું થઈ જાય છે ને, ફોકસ વધે કેવી રીતે એવું કંઈક તાન રહે. અને સત્સંગમાં કેટલી બધી વાતો થાય છે નહીં. આજે હવે આ ટોપિક આવ્યું, આ દિવાળીનું એટલું સરસ ચેન્જનું ટોપિક આવ્યું, અને ટ્રાન્સફોર્મેશન એન્ડ યુનિફિકેશન ઓફ અવર થોટ્સ એનું એક ટોપિક આવ્યું. દિંગલ આશીર્વાદ આપશે. એટલે દર સત્સંગે નવી વાત થાય છે. લેવું શું? તો દિંગલ એક વાત કરી છે, કોઈ બી એક વસ્તુ લઈને મંડી પડો, કોઈ બી એક. વોટ ડુ યુ લાઈક ધ મોસ્ટ? ચાલો કે ક્વિઝ જેવું કરીએ કે વોટ ડુ યુ લાઈક ધ મોસ્ટ. એમ ચાલો, પરીક્ષિતભાઈ ફોર એક્ઝામ્પલ, વોટ ડુ યુ લાઈક ધ મોસ્ટ? લાઈક લિસનિંગ, વર્ણી. દિંગલનો ઓડકાર બી નીલકંઠ વર્ણી મહારાજ. એમ વોટ ડુ યુ લાઈક ધ મોસ્ટ? કે છે કે કથા વાર્તા. તો કથા વાર્તા જ આખો સવાર સાંજે જ એનું જ ફોકસ. ટાઈમ મળે તો કથા વાર્તા. વિમલભાઈ છે ને, એને એના બેબીનું નામ નારાયણ પાડ્યું. વિમલભાઈ સિક્રેટ, અમે પવઈ ઘાટકોપર મંદિરથી પવઈ ટેક્સીમાં જતા હતા, અને જેસનભાઈએ વિમલભાઈને આખી અજામિળની સ્ટોરી કીધી. અને જેસનભાઈ છેલ્લે એવું કીધું, અને ટ્રાફિક બી હતો, મને આ છે લાંબી સ્ટોરી કહેલી. એમાં લાસ્ટ પોઈન્ટ એ હતો કે નારાયણનું જે થયું એ થયું, પેલા બેબીનું, પણ અજામિળનું કામ થઈ ગયું કેમ કે નારાયણ બોલતો હતો. તો ત્યારે વિમલભાઈ નક્કી કર્યું કે આવું નામ નારાયણ પાડવું છે. આપણે એક સ્ટેપ આગળ લે કે સંતના વચ્ચે નારાયણ પાડ્યું છે ને, અને હવે વિમલભાઈ ઘણું નારાયણ નારાયણ કરે છે, કામ થઈ જાય. સેવકના એ સેવક, દાસના એ દાસ. અને આ જ ખરેખરી રીત છે, આ જ આ સત્સંગની રીત છે. અને આમાં જ ભંભૂપ થવાનો બાલ મળશે. એમ દિનકર અંકલને આ બહુ ગમે છે. દિનકર અંકલ લાઇક્સ ધીસ સત્સંગનું મીડિયમ. દિનકર હમણાં મહંત સ્વામીની કેસેટમાં એવું આવ્યું હતું કે સત્સંગનું મીડિયમ દાસના દાસ છે. એમ જેમ આપણે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય એવી રીતે અહીં કંઈ સમજવું હોય તો દાસના એ દાસ. આપણી બોલવામાં પણ એકબીજા સાથે જો થઈ શકે તો. મારે જ વાત કરું ને, હું સંકલ્પ સામે ઊભો હોઉં તો મારે ક્યારેક બાપ થઈ જવાય છે.
સંકલ્પના. એના બાપ તો ઇન્ડિયામાં બેઠા છે, મહેન્દ્રભાઈ, પણ સંકલ્પ ખૂબ સાંભળી લે છે, બહુ દિલથી એવો હાર્ટવાળો માણસ છે. પણ દાસના દાસ એમ, કેટલા વધારે દાસ થઈએ તેટલું આપણે એકબીજા સાથે એવું વર્તીએ અને દિલથી. એનો મતલબ એમ નથી કે કંઈ કહેવાય જ નહીં, પણ કંઈ કહીએ અને કોઈ ન માને ને આપણને ખરાબ ન લાગે તો દાસ, ને આપણને ખરાબ લાગી ગયું તો હજી બાકી છે. આ પ્રેક્ટિકલ એપ્લિકેશન થાય એમ. એટલે જેટલા વધારે એવું દાસના દાસ થવાય એટલા વધારે સેવકના સેવક થવાય. અને ટુ કો રિલેટ વિથ સુજીભાઈ, સ્વામીજી આશીર્વાદ ફોર લાસ્ટ 5 years. સાચી દીપોત્સવી, ટ્રુ દિવાળી ઇઝ દાસત્વ. સાચી દિવાળી એ જ દાસત્વ છે. સેવકના એ સેવક થવાનું, દાસના એ દાસ થવાનું. દીકરાના શિષ્યોમાં પ્રાર્થના કરીએ કે આપણને સૌને એવા આશીષ આપે કે અમે જેટલા દાસના દાસ થઈ શકીએ, એકબીજાના ઓલા થઈ શકીએ. અમારે એવું વર્તું બી છે અને બધાને એવી ભાવના પણ છે. જેને જેને વર્તું હોય હાથ ઊંચા. દીકરા બધા હાથ ઊંચા કરે છે. જે 2 હાથ, તમે એક થશો તો હું દાસના દાસ થઈશ એમ. 2 હાથ અમારે વર્તું છે. અને કોઈ અજય એક્સાઇટેડ તો ઊભા થઈ જાય, કોઈ કે મારા ખરેખર થવું, તો એમને ઊભા નહીં થતા. તો કેવી કહીએ છીએ કે દિનકરને આ જ ગમે છે એવું લાગે છે. જેટલા સેવક થઈએ, જેટલા ડાઉન ટુ અર્થ, જેટલા આવા થઈએ, એમાં દિનકરને ખૂબ લિસ્ટમાં આવી જઈશું. આવા ભાઈઓના, આવા બહેનો છે, બહેનો બહેનો સાથે એવા નજીક થાય, ભાઈઓ ભાઈઓ સાથે એવા નજીક થાય. હમકો તો કુછ કંઈક કહે તો બી ખરાબ લાગી જાય એવું નહીં, ખરાબ નહીં લગાડવાનું. આપણે એકબીજાના જ છીએ, ખરાબ ન લાગે. જો સરસ ડેફિનેશન છે. લાસ્ટ વાત, આત્મબુદ્ધિ અને પ્રીતિ. વોટ ઇઝ ધ ડિફરન્સ? એનીવન હેઝ એની આઈડિયા? What is the difference between Atma-buddhi and Priti? There is no right or wrong, but there is an answer that Yogi Bapa has given for us. કંઈક અંદર અંદર થાય અને પાછા ભેગા થઈ જઈએ, એ આત્મબુદ્ધિ. એ તો આપણે બધા છીએ જ ને, આત્મબુદ્ધિ તો કહેવાય ને. વી હેવ આત્મબુદ્ધિ વિથ ઈચ અધર. અમારા મોટા ભાઈશભાઈ મને કંઈક કહે, તમારે તો આત્મબુદ્ધિ છે, તો કે એવું કે બી નહીં, આ તો કહીએ છીએ એક્ઝામ્પલ, કે એવું દેહના દેહ સાથે આત્મબુદ્ધિ થઈ જાય છે. વોટ ઇઝ પ્રીતિ? એવું દિવ્ય ભાવ જ રહે એ પ્રીતિ. ઓહો, થેન્ક યુ ફોર ટેલિંગ મી. અમેરિકા બેને દિંગર આવીને તરત પૂછ્યું, ન્યૂ યર ડેનો લાસ્ટ મેસેજ, કે દિંગર હાઉ કેન આઈ એક્ટ ધીસ વે? એવું પૂછેલું એમને કે સમવન ઇઝ રિબ્યુકિંગ મી, હાઉ કેન આઈ એક્ટ? દિંગરે શું ટેકનિક આપી છે? ઇટ ઇઝ અ માસ્ટર ટેકનિક. દિંગર કે એ પ્રસંગ ન થયો ને તો એની પ્રેક્ટિસ કરો. હવે આપણને ખબર છે કે આ ભાઈ મને લેવાના જ છે, લાભ આપવાના જ છે, તો એ લાભ આપશે ત્યારે હું ધૂન કરતાં કરતાં પોઝિટિવ જ વિચારવાનો છું. એ પ્રેક્ટિસ હમણાં કરો. હવે જો ઘરમાં હસબન્ડને વાઈફ સાથે એવો પ્રોબ્લેમ હોય, હસબન્ડ હેઝ ટુ થિંક ધીસ વે ઓર વાઈફ હેઝ ટુ થિંક ધીસ વે, કે મારા હસબન્ડ મને આ કહેશે ત્યારે હું આવું જ રિપ્લાય આપીશ. 2 ફ્રેન્ડ્સ હોય, પ્રી પ્રેક્ટિસ. પછી એને પૂછ્યું કે કોની યારે પ્રેક્ટિસ કરવાની આવી? તો દિંગર મીડિયમ માણસ સાથે. બહુ હાર્ડ હશે તો આવડી જશો. દિંગરે કીધું પ્રેક્ટિસ વિથ અ મીડિયમ પર્સન હુ ગેટ્સ અપસેટ વન્સ ઇન અ વાઇલ. દરરોજ થતું એને કરવા જશો તો આવડી જશો, કે પ્રોબ્લેમ કે આ તો નથી પોસિબલ એમ. એટલે જે નોર્મલ હોય ને એ સાથે દિંગરે ટેકનિક આપી અમેરિકા બેનને, એની સાથે. પછી દિંગર બોલ્યા તો બ્લેક લિસ્ટથી બ્લેન્ક લિસ્ટ થઈ જશે, બ્લેન્ક લિસ્ટ. દિંગર બોલ્યા હતા એ સભામાં. કેટલી માસ્ટર ટેકનિક છે. ખાલી હવે રાત્રે આપણે ઘરે જતા એક વિચાર કરીએ કે કોણ યાદ નથી ફાવતું, અને મોસ્ટલી હસબન્ડ વાઈફનું ચેલેન્જ હોય તો એ વિચાર કરી શકે, આ નથી ફાવતું તો આવું કરું. તો પ્રેક્ટિકલી એપ્લિકેશન, દાસના એ દાસ થવાય. દિંગરના શિષ્યોમાં પ્રાર્થના કરીએ, બધા ભાઈઓ, સુજી, પિન્ટુ, કલ્પેશ, જસન, ભાવેશભાઈ, સુરત, વિજયભાઈને, સૌના બહેનો છે, એનજીબેન, ફાલ્ગુનીબેન, બધાને પ્રાર્થના કરીએ કે અમારી માટે પ્રાર્થના કરજો. ઓન ધીસ ન્યૂ યર પ્રે ફોર અસ સો વી બીકમ દાસના દાસ, મોર એન્ડ મોર હમ્બલ, more and more down to earth. And down to earth means
મોર એન્ડ મોર લાઇટ. બહુ મસ્ત પ્રસંગ છે નહીં. પેલો ઘોડા પર બેસે તો એ માથે મૂકે છે. કેટલું બધું અજ્ઞાન કહેવાય એમ. સત્સંગ રૂપી ઘોડો મળ્યો છે. પોઈન્ટ એ હતો. એનામાં આપણે બેઠા છીએ અને છતાંય માથે ભાર લખીને ફરીએ છીએ. પછી હવે ઘોડા પર મૂક, પુટ ઇટ ઓન સત્સંગ. મને એક જણ આવીને કહે કે દિવાળીના દિવસે મારું હટ માન ઈર્ષા બધું લઈ લો. મેં કહું આમ તો આપણે કહીએ છીએ, મેં કહું શાસ્ત્રી મહારાજ બાપા એવું કહેતા કે હઠમાન ઈર્ષાના ભૂખ્યા નથી. જેમની દિવાળીમાં એવી પ્રાર્થના થાય, અમારું હટ મૂકીએ છીએ, માન મૂકે છે, લઈ લો. શાસ્ત્રીમાં છે ના ભૂખ્યા છે, નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છીએ. એટલે એ આપવાની. ધ ગિફ્ટ ટુ અવર માસ્ટર ઇઝ નિર્દોષ બુદ્ધિ. ધ ગિફ્ટ ટુ અવર માસ્ટર ઇઝ દાસત્વ. ગિફ્ટ ટુ અવર માસ્ટર ઇઝ સુરત ભાવ, not હઠમાન ઈર્ષા. So we give up and we think we pray on this new year that we become humblest and see your devotees as, and all devotees as very much divine. સજાન સ્વામી મહારાજની જય.